નમસ્કાર ગુજરાત આજે છે 3 જુલાઈ 2026 અને શુક્રવાર। તો શુક્રવારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે। તો ગુજરાતના 7 જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે। મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમની માહિતી જાણીએ એ પહેલાં તમને જણાવી દઉં કે આજે 3 જુલાઈ છે અને 3 જુલાઈએ હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થશે। તો એ પ્રમાણે મિત્રો આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમ છે હવે ધીમે ધીમે આગળ વધવાની છે। મધ્ય ભારત ઉપર એક યુએસસી બનેલી છે, એ યુએસસી સાથે કનેક્ટ થશે અને ત્યાર પછી મિત્રો એક બહોળું સર્ક્યુલેશન બનાવશે અને બહોળું સર્ક્યુલેશનનો ભાગ છે એ ગુજરાત ઉપર આવશે। ખાસ કરીને મિત્રો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી આવશે અને કારણે એ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આ સાથે મિત્રો ગઈકાલે જે વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો એ વિસ્તારોની અંદર તો વરસાદ ચાલુ રહેશે જ, પરંતુ એ સિવાયના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો એમની માહિતી જાણીશું। સાથે સાથે મિત્રો હાલમાં ગુજરાતની નજીક અને ભારતની અંદર 5 જેટલી સિસ્ટમો સક્રિય છે એમની માહિતી જાણીશું અને એને કારણે ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર એટલે કે 4 તારીખે, 5 તારીખે, 6 તારીખે, 7 તારીખે કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી પણ જાણીશું। મિત્રો દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। આજના વરસાદની આગાહીની સાથે સાથે આજના વેધર ડેટા ઉપર નજર કરીએ તો આજે 3 તારીખ છે ને 3 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો। મિત્રો આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે, આ અરબી સમુદ્ર છે અને આ બંગાળની ખાડી છે અને હવામાન વિભાગ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે 3 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને એ પ્રમાણે તમે મોડલની અંદર જોઈ શકો છો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે। તો મિત્રો બીજી સિસ્ટમ છે એ મધ્ય ભારતના ભાગોની અંદર છે, તમે જોઈ શકો છો એ સિસ્ટમનું નામ છે UAC એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, એ મધ્ય ભારતના ભાગોની અંદર સક્રિય છે। તો ત્રીજી સિસ્ટમ છે મિત્રો ગુજરાતની અંદર અહીંયા દક્ષિણ ગુજરાતથી સુરતના ભાગોથી લઈ મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવાના વિસ્તારો છે, બેલગાવી છે, ત્યાર પછી અહીંયા કર્ણાટક, કેરળ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી લંબાયેલી છે અને એ સિસ્ટમનું નામ છે ઓફશોર ટ્રફ। અને આ ત્રણેય સિસ્ટમ એટલે કે અરબી સમુદ્રથી લઈ મધ્ય ભારતની યુએસસીથી લઈને બંગાળની ખાડી સુધી આ ત્રણેય સિસ્ટમો છે આ રીતે કનેક્ટ થઈ છે અને એની ઉપર ભેજવાળા પવનો જઈ રહ્યા છે અને એને કારણે ભારતના તમામ ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે। હજી પણ 2 સિસ્ટમ એની અંદર એક અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં બનેલું છે અને વહેલી સવારે ગઈકાલે પાકિસ્તાન લાગુ ગુજરાત, રાજસ્થાનના વિસ્તારો ઉપર એક શિયર ઝોન બન્યું હતું એની પણ માહિતી છે ગઈકાલે આપવામાં આવી હતી, પરંતુ આ રીતે હાલમાં ગુજરાતની નજીક અને ભારતની અંદર 5 થી 6 સિસ્ટમો સક્રિય છે, જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડી રહ્યો છે અને હજી પણ પડવાનો છે। અને એના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 3 તારીખના રોજ ગુજરાતની અંદર ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો આ ટોટલ 6 જિલ્લાઓ છે કે જે જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે। તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ 7 જિલ્લાઓ છે કે જે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આજના દિવસે એટલે કે 3 તારીખના રોજ આપવામાં આવી છે। આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર આ જિલ્લાઓની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે આજના દિવસે એટલે કે 3 જુલાઈના રોજ વ્યક્ત કરવામાં આવી છે। વેધર મોડેલ પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતની અંદર અહીંયા દમણ, દાદરા, નગર હવેલીના વિસ્તારો છે, વલસાડ છે, સુરત છે, ભરૂચના વિસ્તારો છે, અહીંયા નર્મદાના વિસ્તારો છે, છોટાઉદેપુરના અમુક વિસ્તારો છે, ત્યાર પછી અહીંયા તાપી, વાપી, ડાંગના વિસ્તારો છે એની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે। તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, મહુવા, તળાજા, અલંગના વિસ્તારો છે, દીવ, રાજુલા, ઉનાના વિસ્તારો છે, ધારી, ખાંભાના વિસ્તારો
વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર ભાવનગરની અંદર શિહોરના પાલિતાણાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે એ દેખાડવામાં આવી છે. આ સાથે જૂનાગઢ પોરબંદર સુધીના વિસ્તારો છે, રાજકોટના કેટલાક વિસ્તારો, સુરેન્દ્રનગરના વિસ્તારો, અહીંયા વડોદરા આણંદના વિસ્તારો, ત્યાર પછી અહીંયા દાહોદ, પંચમહાલ, ગોધરા, છોટાઉદેપુરના વિસ્તારો છે એની અંદર પણ આજે મોડેલો બતાવી રહ્યા છે કે ભારે વરસાદ પડી શકે છે. અને બોર્ડર લાગુ જે વિસ્તારો છે અહીંયા મિત્રો મહેસાણા, હિંમતનગર, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો, ત્યાં પણ તમને બોનસ સ્વરૂપે વરસાદ છે એ આજે મળી શકે છે. ગઈકાલે પણ અમુક સેન્ટરની અંદર મળ્યો હતો. કચ્છની અંદર હજી વરસાદ માટે રાહ જોવી પડશે. અહીંયા 2-3 જિલ્લાઓ આવેલા છે, પાટણ લાગુ વિસ્તારો, એમાં પણ હજી સારા વરસાદ માટે રાહ જોવી પડશે. બાકી વાદળું આવે અને સારો થોડોક વરસાદ પડી જાય એવી શક્યતાઓ બનેલી છે. ત્યાર પછી મિત્રો અહીંયા જામનગર, મોરબીના જે વિસ્તારો છે એમાં પણ ક્યાંક ક્યાંક હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે પડી શકે. બાકી સારા વરસાદ માટે હજી ત્યાં પણ રાહ જોવી પડી શકે છે. ત્યાર પછી મિત્રો અહીંયા 4 તારીખનો વેધર ડેટા છે. 4 તારીખે તમે જોઈ શકો છો. 4 તારીખે આ બોર્ડર લાગુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો ઉપર વધારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે યથાવત રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું જોર છે એ દેખાતું રહેશે. 4 તારીખનો વેધર ડેટા છે. 4 તારીખે મિત્રો અહીંયા યુએસસી સાથે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ કનેક્ટ થશે, મળશે. અને મિત્રો અહીંયા મુંબઈ, મહારાષ્ટ્ર લાગુ જે વિસ્તારની અંદર આવેલી સિસ્ટમ છે એ સિસ્ટમની નજીક આવશે. અહીંયા તમે 5 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો. 5 તારીખે આ સિસ્ટમ છે નજીક આવે છે અને વરસાદના વિસ્તારો છે એ ગુજરાતની અંદર વિસ્તારો ઘટી શકે પણ જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે વરસાદ પડે એવું હાલમાં મોડેલો છે એ બતાવી રહ્યા છે. ત્યાર પછી 6 તારીખનો વેધર ડેટા છે. 6 તારીખે પણ તમે જોઈ શકો છો પાકિસ્તાન, રાજસ્થાનના આ વિસ્તારો છે, અફઘાનિસ્તાનના, એની અંદર ભારે પવનો છે, ગરમ પવનો ચાલુ થશે એટલે વરસાદના વિસ્તારો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ઘટી જશે. પરંતુ દક્ષિણ ગુજરાત અને બોર્ડર લાગુ વિસ્તારો છે એની અંદર હજી વરસાદ પડતો રહે એવું બતાવી રહ્યા છે. 7 તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાતની નજીક અહીંયા આવી જશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આપશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં પણ વરસાદ છે એ પડી શકે છે. જ્યારે એ સિસ્ટમ આવશે ત્યારે મિત્રો અહીંયા અરબી સમુદ્ર અને બંગાળની ખાડી છે એ સક્રિય અવસ્થાની અંદર બહુ વધારે રહેશે નહીં એવું બતાવી રહ્યા છે. અહીંયા 8 તારીખની વાત કરીએ તો 8 તારીખે મધ્ય ભારતના તમામ ભાગો ઉપર સિસ્ટમની સક્રિયતા બતાવે છે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી થોડીક નબળી પડ્યો એવું બતાવી રહ્યા છે. ત્યાર પછી અહીંયા મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે 17 તારીખની. 17 તારીખે તમે જોઈ શકો છો છૂટો છવાયા વરસાદ પડશે. બાકી ત્યારે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ છે એ સક્રિય થઈ શકે છે. જોકે એ કઈ રીતે આગળ વધશે, એની અસર થશે કે નહીં એ ખાસ જોવાનું રહેશે. પરંતુ હજી ગુજરાતની અંદર આજે એટલે કે 3 તારીખના રોજ, 4 તારીખના રોજ, 5 તારીખના રોજ અને 6 તારીખના રોજ આવનાર 4 દિવસ સુધી તો અલગ અલગ ભાગોની અંદર સારો વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે. અહીંયા કચ્છ માટે, ઉત્તર ગુજરાતના 1-2 જિલ્લાઓ માટે, ત્યાર પછી અહીંયા મોરબી, જામનગરના જિલ્લાઓ છે, દેવભૂમિ, દ્વારકાના અમુક વિસ્તારો છે, એ બધા વિસ્તારો માટે મોડેલોની અંદર હાલમાં એવું બતાવી રહ્યા છે. ચિંતાજનક સમાચાર છે કે અમુક વિસ્તારોની અંદર કદાચ વાવણી લાયક સારો વરસાદ ન પડે, બાકી હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ પડી જાય એવી શક્યતાઓ રહેલી છે. કચ્છની અંદર વધારે વરસાદની શક્યતાઓ દેખાડતા નથી એટલે ત્યાં વાવણી લાયક સારો વરસાદ કદાચ ઉત્તર કચ્છના જે ભાગો છે ત્યાં બાકાત રહી શકે છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ તો 2 જુલાઈ 2026ના રોજ ઇવનિંગના સમયે એટલે કે સાંજના સમયે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી હતી. અને આ આગાહીની અંદર છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર કેટલો વરસાદ ક્યાં પડ્યો હતો અને કેવું વાતાવરણ રહ્યું હતું એની માહિતી આપેલી છે. એની અંદર અત્યંત ભારે વરસાદ છે એ ગીર સોમનાથ, જૂનાગઢ અને સુરત, વલસાડની અંદર ગઈકાલે નોંધાયો હતો. એ સાથે મિત્રો ભારે વરસાદ છે એ પણ તાપી, નર્મદા, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારો, એની સાથે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવની અંદર ગઈકાલે નોંધાયો હતો એની માહિતી છે. આ સાથે મિત્રો ટેમ્પરેચર છે એ પણ અલગ અલગ ગુજરાતની અંદર ગઈકાલે રહ્યું હતું એની માહિતી આપેલી છે. કચ્છની અંદર ડ્રાય વેધર એટલે કે સૂકું વાતાવરણ રહ્યું હતું એની માહિતી આપેલી છે. ત્યાર પછી મિત્રો આખા ભારતની અંદર જે વેધરની સિસ્ટમો બનેલી છે, જેટલી પણ સિસ્ટમ સક્રિય છે એની માહિતી આપેલી છે. એમાં ગઈકાલે હવામાન વિભાગે કહ્યું હતું કે 5 સિસ્ટમો છે એ સક્રિય છે અને એ 5 સિસ્ટમની અંદર મિત્રો ટ્રફ હતું, ત્યાર પછી શિયર ઝોન હતું, ત્યાર પછી લો પ્રેશર એરિયા હતું, ત્યાર પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું. આમ 5 સિસ્ટમો છે ટોટલ સક્રિય હતી અને એ સિસ્ટમની માહિતી પણ અહીંયા આપેલી છે. અને ગઈકાલે પણ ભારતના કેટલાક ભાગોની સાથે સાથે ગુજરાતના કેટલાક ભાગોની અંદર ચોમાસું છે એ આગળ વધ્યું હતું અને હજી પણ ફેવરેબલ કન્ડિશનો છે એ બનેલી છે. 2 થી 3 દિવસની અંદર ગુજરાતના કેટલાક ભાગોની સાથે સાથે ભારતના ભાગોની અંદર ચોમાસું છે એ આગળ વધવાનું છે એની માહિતી આપેલી છે. ત્યાર પછી મેં તમને જણાવ્યું એમ કે મધ્ય ભારતની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. એ ખાસ કરીને બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે કનેક્ટ થાય છે એની માહિતી છે. ત્યાર પછી એક ટ્રફ બનેલો છે, સિયર ઝોન છે એની માહિતી આપેલી છે. અને ત્યાર પછી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા આજે તૈયાર થવાનું છે એની પણ ખાસ કરીને એક મહત્વપૂર્ણ માહિતી આપેલી છે. અહીંયા મોર્નિંગની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે પાકિસ્તાન અને એને લાગુ વિસ્તારો સાથે કનેક્ટ થતું હતું એની માહિતી આપેલી છે. ત્યાર પછી અહીંયા અરબી સમુદ્રની અંદર મિત્રો મેં તમને છેલ્લા 2 દિવસથી જણાવું છું એમ ગુજરાતથી લઈને કર્ણાટક સુધીના વિસ્તારો છે એની અંદર અપશોર ટ્રફ બનેલો છે એમની માહિતી આપેલી છે. અને અપશોર ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ પડી રહ્યો છે. તો મિત્રો આવી રીતે જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એની માહિતી આપેલી છે અને એ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ પણ ગુજરાતમાં આપવામાં આવી છે. વિસ્તાર પ્રમાણે વધારે માહિતી જોઈએ તો સૌથી પહેલાં વરસાદ પડવાની શક્યતાઓ છે એ બતાવવામાં આવી છે. એની અંદર આજની વાત કરીએ તો આજે 3 જુલાઈ છે અને 3 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના મિત્રો 75થી લઈને 100% વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ એટલે કે વધારે વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના તમામ ભાગો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ ભાગોની અંદર પણ મધ્યમ વરસાદ પડવાની આગાહી છે અને 50થી લઈ અને 75% વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા આજના દિવસે એટલે કે 3 તારીખે વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી આવતીકાલે 4 તારીખે અને 5 તારીખે સેમ કન્ડિશન રહેશે. કચ્છની અંદર વરસાદની માત્રાની અંદર ઘટાડો થશે. ત્યાર પછી મિત્રો અહીંયા 6 તારીખ, 7 તારીખે અને 8 તારીખે વરસાદની તીવ્રતા છે થોડીક ઘટશે. ત્યાર પછી થંડરસ્ટોર્મની વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે કરવામાં આવી છે. એની અંદર પણ ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ વરસાદ સાથે થઈ શકે છે. પરંતુ હવે ખાસ મહત્વપૂર્ણ હવામાન વિભાગની આગાહી હેવી રેનફોલ વોર્નિંગ એટલે કે અતિ ભારે વરસાદ પડવાની આગાહી. અને એની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પડવાની આગાહીની અંદર 3 ભાગ કરેલા છે: રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ. એની અંદર રેડ એલર્ટ એટલે કે 3 થી 4 ઇંચ 5 ઇંચ સુધીનો વરસાદ પડે એને રેડ એલર્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી 1 થી 2 ઇંચ 3 ઇંચ સુધીનો વરસાદ હોય તો ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ. એના ઝોન પ્રમાણે એને વહેંચવામાં આવેલા છે. એની અંદર ગુજરાતની અંદર આજે એટલે કે 3 તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગર આ 2 જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો એટલે કે 4, 5 અને 6 ટોટલ 6 જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગે આપી છે. તો મિત્રો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર આ 3 જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ 4 જિલ્લાઓ. આમ 4 + 3 એટલે 5, 6 અને 7 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. અને એ સિવાય મિત્રો દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલ આટલા જિલ્લાઓની અંદર એટલે કે આ 7 જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે આજના દિવસે એટલે કે 3 તારીખે આપવામાં આવી છે. ત્યાર પછી આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 4 તારીખ છે ને 4 તારીખના રોજ ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારો એટલે કે આવતીકાલે હજી પણ ભારે વરસાદની શક્યતા છે એ દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર. અને આ સાથે મિત્રો અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી આ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. આવતીકાલે 4 જુલાઈ છે ને 4 જુલાઈની આ વાત થઈ રહી છે. ત્યાર પછી મિત્રો યલો એલર્ટની વોર્નિંગ છે એ પણ આવતીકાલે આપવામાં આવી છે. અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો 5 તારીખની વોર્નિંગ છે. 5 તારીખે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે બતાવવામાં આવી છે. મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હજી પણ આવનાર 3 દિવસ સુધી ભારે વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અને અમરેલી આ 2 જિલ્લાઓ એવા છે કે જેની અંદર હજી પણ 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે. જોકે દિવસે ને દિવસે આગાહી બદલતી હોય છે તેમ છતાં પણ હજી 2 થી 3 દિવસ સુધી સારો વરસાદ પડશે. ત્યાર પછી 6
તારીખે 7 તારીખે તમે જોઈ શકો છો રેડ એલર્ટ વ્યૂ જાય છે, પરંતુ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ યથાવત રહેશે. અને જ્યારે આ તારીખો આવશે એટલે કે 6 તારીખ નજીક આવશે ત્યાં સુધીમાં ફરીથી અહીંયા રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવશે, કેમ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે, જેમને કારણે ફરીથી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો અને તીવ્રતાની અંદર વધારો થશે અને હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ બદલવામાં આવશે. ગઈકાલે પણ બપોરે હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ જાહેર કરવામાં આવી હતી, જેની અંદર ગઈકાલે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી હતી. એમ આજે પણ વાતાવરણ બદલાતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવશે. ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની માટે કન્ડિશનો છે એ પણ જણાવવામાં આવી છે. એના બેઝ ઉપર જ્યાં રેડ એલર્ટ હોય ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઘણી વખત અત્યંત ભારે વરસાદ છે એ પણ રેડ એલર્ટની અંદર પડી શકે છે. અને અવેરનેસ માટે લોકોને જાણ થાય એટલા માટે મહત્વપૂર્ણ હવામાન વિભાગ દ્વારા માહિતી છે એ જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો, ગુજરાતની અંદર પરેશભાઈ ગોસ્વામી, અશોક પટેલ અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. એની અંદર અશોક પટેલે કહ્યું છે કે 3થી લઈ અને 8 જુલાઈની વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે. અને એ પ્રમાણે મિત્રો આજે 3 તારીખ છે ને આજથી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે. તો મિત્રો, અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે 3થી લઈ અને 10, 11 અથવા તો 8, 9 તારીખ સુધી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર નદી નાળા છલકાઈ જાય એવી આગાહી છે અંબાલાલ પટેલે કરી છે. તો મિત્રો, પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતની અંદર વિસ્તારો પ્રમાણે આગાહી કરી છે. એમણે કહ્યું છે કે ખાસ કરીને 28થી 3 જુલાઈનો જે રાઉન્ડ હતો એ રાઉન્ડ હવે પૂર્ણ થવાનો છે, પરંતુ હજી વરસાદ છે ઊભો નહીં રહે. અને 3 તારીખથી 5 તારીખની વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ છે એ નોંધાઈ જશે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડતો હતો ત્યાં પડવાનો છે. સૌરાષ્ટ્રની અંદર આ ભાગોની અંદર જે વરસાદ પડ્યો છે ત્યાં પણ હજી 2 દિવસ સુધી વરસાદ જોવા મળશે. અહીંયા દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરના વિસ્તારો છે એની અંદર 3 અથવા તો 4 તારીખે વરસાદ છે એ પડી શકે છે. ત્યાર પછી સુરેન્દ્રનગર, રાજકોટના વિસ્તારોની અંદર 3થી 5ની અંદર વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે. ત્યાર પછી અહીંયા મિત્રો જે નવો જિલ્લો બન્યો છે બનાસકાંઠા છે, પાટણ છે, એ સિવાયના જે વાવ થરાદના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 5થી લઈ અને 10 જુલાઈની અંદર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. કચ્છની અંદર પણ 5થી લઈ અને 10 જુલાઈની અંદર સારો વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતની અંદર પણ 3-4 તારીખની અંદર અને 5 તારીખ સુધીમાં અમુક સેન્ટરમાં વરસાદ પડશે. અને એ સિવાય જે ઉપરના વિસ્તારો છે, ગાંધીનગર છે, અમદાવાદના વિસ્તારો છે, ત્યાર પછી મહીસાગરના જે વિસ્તારો છે, મહેસાણાના, એ બધા વિસ્તારોની અંદર 5થી લઈ અને 10 તારીખ સુધીમાં સારો વરસાદ પડી જાય 10 જુલાઈ સુધીમાં એવી આગાહી છે એ તારીખ પ્રમાણે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતની અંદર કરી છે. આમ મિત્રો, ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમો સક્રિય થતાં હજી વરસાદનો રાઉન્ડ છે મોટો ચાલશે. બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવશે, અરબી સમુદ્ર સક્રિય છે, જેમને કારણે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર સારો વરસાદ પડશે એવું મોડલો બતાવી રહ્યા છે અને હવામાન નિષ્ણાંતો છે એ પણ કહી રહ્યા છે.